સમાચાર ચાણસ્મામાં જુગારધામ પર એસએમસીના દરોડાનો મામલો। ભાજપ શહેર પ્રમુખ રાજેશ પટેલને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ। ભાજપે 6 વર્ષ માટે રાજેશ પટેલને સસ્પેન્ડ કર્યા છે। જુગારધામ ચલાવવામાં ભાજપ નેતાની ખુલી હતી સંડોવણી। તો કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। ભાજપે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। જે જાણકારી છે તે પ્રમાણે ભાજપ નેતા હજી પણ ભૂગર્ભમાં છે। જુગારધામમાં ભાજપ નેતાનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। એસએમસીની જે રેડ હતી તેમાં ભાજપ નેતાનું નામ આવતા જ અનેક સવાલો ઊભા થઈ ગયા હતા। જે સવાલોના જવાબ આપવા માટે ભાજપે આ કાર્યવાહી શરૂ કરી છે। જે જાણકારી છે તે પ્રમાણે ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। નેતાને સસ્પેન્ડ કરાતા જ જે અનેક ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવું પડતું હતું તેમાં થોડો ઓછો જોવા મળી રહ્યો છે સામનો। ભાજપે 6 વર્ષ માટે રાજેશ પટેલને જુગારધામ કેસને લઈને સસ્પેન્ડ કરી દીધા છે। જાણકારી એ પણ છે કે મુખ્ય સૂત્રધાર ખુદ રાજેશ પટેલ જ હતા કે જેઓ ચલાવતા હતા આ જુગારધામ। આડકતરી રીતે ભાજપના નામે અનેક લોકોને ડરાવતા હોવાની પણ જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું। અશરફ, સમગ્ર જે રેડ કરવામાં આવી હતી કોના કોના નામ ખુલ્યા અને રાજેશ પટેલ પર હવે કાર્યવાહી થઈ ચૂકી છે? બિલકુલ સિદ્ધાર્થ, ગત રોજ ચાણસ્મા હાઈવે ઉપર જે સ્પોર્ટ ક્લબ ચાલતો હતો ત્યાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી લગભગ 33 જુગારીઓને ઝડપવામાં આવ્યા હતા અને બીજા 8 જેટલા જુગારીઓને ફરાર બતાવ્યા હતા। જે ફરાર હતા તેમાં મુખ્ય જે નામ હતું તે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ જે રાજેશ પટેલ છે તેની આ જુગારધામ ચલાવવામાં સમગ્ર સંડોવણી બહાર આવી હતી। એટલે ચોક્કસ કહીએ કે જે એસએમસીએ રેડ કરી તેમાં 17 લાખથી વધુનો મુદ્દામાલ પકડ્યો હતો। એસએમસીની રેડ બાદ ચોક્કસ સ્થાનિક પોલીસ પર પણ ક્યાં ઉભા રહ્યા હતા, પરંતુ સમગ્ર મામલે તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજેશ પટેલ પર કાર્યવાહી ભાજપ તરફથી શરૂ થઈ ચૂકી છે। તો ચાણસ્માથી ઝડપાયેલા જુગારધામના મામલે કોંગ્રેસના એમએલએ દિનેશ ઠાકોરના પોલીસ સામે સવાલ। જુગારધામમાં સ્થાનિક પોલીસની સંડોવણીની પણ આશંકા। આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓની તપાસ કરાવીશ। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરીશ રજૂઆત। ખરેખર તો આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરવાની હતી, પણ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક ચાણસ્મા પોલીસ પણ આની અંદર સંડોવાયેલી હોય એવું જણાઈ આવે છે। એટલે આગામી દિવસની અંદર જ્યાં જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે ત્યાં હું મારી રીતે તપાસ કરાવીશ અને જે તે પોલીસ સ્ટેશનની હદમાં જે કંઈ બનાવ બનશે એવું સ્થાનિક પોલીસને જાણ કરીશ। તેમ છતાં જો મારી વાત ધ્યાન પર લેવામાં નહીં આવે, અગાઉ પણ નથી આવી, તો હું માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય અમારા ગૃહમંત્રીશ્રીને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી। નર્મદામાં શિક્ષણની સ્થિતિને લઈને સાંસદે ઉઠાવ્યા સવાલ। મનસુખ વસાવાએ લીધી સરકારી શાળાની મુલાકાત। ડેડિયાપાડાના તાબદા ગામની શાળાની મુલાકાત। શાળાની જર્જરિત હાલત જોઈને ચોંક્યા સાંસદ। 15 વર્ષ પહેલા બનેલી શાળાની જર્જરિત હાલત। શાળા અને હોસ્ટેલની હાલત ખૂબ જર્જરિત। શિક્ષક, આચાર્ય અને ગૃહપતિ પણ ન હોવાનો આરોપ। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી લેખિત રજૂઆત। રસોઈ પણ નથી, ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી। વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમવાનું તમે કઈ રીતના બનાવો છો, તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમવાનું બનાવીએ છીએ સાંજ સવારનો। અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં। આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો? આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે, સરકારી માધ્યમિક સ્કૂલની। તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખ્યો છે। અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર। દિલીપ સંઘાણીએ સીએમને લખ્યો પત્ર। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ। લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવો। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરાવવા માંગ। કોઈ સામાન્ય વ્યક્તિને ઇશારે પોલીસે આ કૃત્ય ન કરે। કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી। ફરિયાદી અને અન્ય 2 થી 4 લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। હું પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। તો દિલીપ સંઘાણીના પત્ર પર કોંગ્રેસની પણ પ્રતિક્રિયા આવી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। અમરેલીમાં ભાજપમાં આંતરિક વિખવાદનો ભોગ એક દીકરી બની છે। રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો।
દિલીપભાઈએ લખેલા પત્રની યોગ્ય તપાસ થવી જોઈએ. પત્ર નકલી નહીં, અસલી છે. અમરેલીમાં થયેલ કૌભાંડ અસલી છે. કૌભાંડના રૂપિયા ક્યાં ગયા એ અંગે તપાસ થવી જોઈએ. કાંડ અને કૌભાંડ કરનાર સામે તપાસ અને કાર્યવાહી થાય એ જરૂરી છે તેવી પણ વાત મનીષ દોશી તરફથી કરવામાં આવી છે. માનનીય દિલીપભાઈએ લખેલા પત્ર અને અગાઉમાં કોંગ્રેસ પક્ષના અમારા પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર સહિત સમગ્ર કોંગ્રેસે પહેલા દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે. કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે. તો પછી શા માટે આ દબાવો છો? ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જૂના લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી કરતા આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર 5થી વધુ ટેન્ડરોની મદદ લેવાઈ હતી. ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 એમ 5 ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. તેમજ ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી. મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક. હડકાયા શ્વાને બાઇક સવારને બચકું ભર્યું. નવલખી રોડ પર રામ ઓર શ્યામ સોસાયટીની ઘટના. શ્વાનને કારણે બાઇક સવાર રોડ પર પટકાયો. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે. ખસીકરણની વાતો ફક્ત ચોપડા પર હોવાની વાત સ્થાનિકો કહી રહ્યા છે. બાઇક ચાલક જઈ રહ્યો હતો, અચાનક જ શ્વાન હુમલો કરે છે બાઇક ચાલક પર. બાઇક ચાલક પડી જાય છે. સ્થાનિકો બહાર આવે છે, પ્રયત્ન કરે છે બાઇક ચાલકને બચાવવા માટેનો. શ્વાનને ભગાડવામાં આવે છે, પરંતુ આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક વખત સ્થાનિકો ભોગ બની ચૂક્યા હોવાની વાત કહેવામાં આવી છે. સુરતના હજીરામાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો. 400 પેટી દારૂ સાથે ટેમ્પો ઝડપાયો. રોરો ફેરીમાં સુરતથી ભાવનગર લઈ જવાતો હતો દારૂ. સતત બીજી વખત આ રીતે વિદેશી દારૂ ભરેલા વાહન પકડાયા. દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તેની તપાસ હાલમાં ચાલી રહી છે. અને હવે વાત બેફામ રફતારની. વાપીના ચલા દમણ રોડ પર નશાની હાલતમાં એક કાર ચાલકે કારને બેફામ દોડાવતા અકસ્માતોની હારમાળા સર્જાય. સૌપ્રથમ કાર ચાલકે એક રિક્ષાને ટક્કર મારી, જેના કારણે રસ્તા પરથી પસાર થતી મહિલાને ઈજાઓ પહોંચી. ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું અને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. આથી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નશાની હાલતમાં કાર ચાલકને ઝડપી કારની તપાસ કરી હતી. કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઘરેથી નીકળ્યા બેંકમાં જતા આવતા પૈસા લેવા માટે એટલી જોરમાંથી ગાડી આવી ને એટલી જોરમાં ધક્કો માર્યો. ઘસલાતા અહીંયા સુધી આવી રિક્ષા મારી. ગાડી દારૂ છે, બધા બાટલા. એક ગાડી વાળો છે ને દારૂ, સુરતની ગાડી હતી, તો એ દારૂ લઈને જતો હતો. એને જોરમાં ઠોકી એટલે રિક્ષાને બી નુકસાન તો થયું. પણ હું છે ને તો અંદર ઘૂસી ગઈ રિક્ષાની અંદર. તો બધા ભેગા થઈને બધા લોકોએ મને કાઢી. અમદાવાદથી સમાચાર. દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ જોવા મળ્યા છે. નશામાં બીઆરટીએસ રેલિંગમાં બીએમડબલ્યુ ઘુસાડી દીધી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત. સ્ટાર બજાર 3 રસ્તા પાસે સર્જાયો અકસ્માત. કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. टायर फाटी गई तो बाहर होता है तो टायर फट गया कैसे जाएंगे ना गाड़ी कैसे चलाओगे टायर फटा हुआ कैसे जाएंगे मैं जाऊँ और आ जाओ तब तक कोई कुछ नहीं करेगा फट चुका है गाड़ी हिलेगी नहीं यहाँ से आपको कोई कुछ नहीं करेगा कोई दिक्कत नहीं तब तक बाहर आके बाहर आराम से बैठो और बुला लो किसी को नहीं बोले कोई कुछ नहीं करेगा क्यों डर रहे आप पहले कैसे जाए गाड़ी देखो हालत देखो गाड़ी की हालत देखो पहले. અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગની.
વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર. ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા. વોર્ડ 2 માં જાગૃતિબેન જયસ્વાલ, આશાબેન પ્રજાપતિ, વોર્ડ 7 માં હેતલબેન પટેલ, ભાવસાર નિયતિબેન, જતીન દરજી, વોર્ડ 5 માં માલવી ચંદ્રિકાબેન થઈ શકે છે બિનહરીફ. બિનહરીફને લઈને ભાજપ અનેક નગરપાલિકાઓમાં પ્રયાસ કરી રહ્યું છે, જેમાં વધુ એક નગરપાલિકામાં સફળતા મળે તે પ્રમાણેના સમાચાર વડનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના 28 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, જે પૈકી 6 ઉમેદવારો બિનહરીફ થશે એવી સંભાવના છે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું છે પોલીસ રક્ષણ. કોંગ્રેસ ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ. મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો. ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાકધમકી, પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજી. ભયનો માહોલ ઊભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ. કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી. ગંભીર આક્ષેપો સાથે રજૂઆત થતા રાજકીય આલમમાં ગરમાવો. હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ, લાલચ અને ધાકધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ધરમપુર નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ ડાંભિયા સંપર્ક વિહોણા થયા છે. પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા છે. જિલ્લાના કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું કે શાસક પક્ષ હાર ભાળી ગયો હોવાથી અમારા ઉમેદવારોને ગાયબ કરીએ છીએ. હાલ તો કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ, એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો એવી અમને આશંકા છે. દ્વારકા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 3 સંતાનો હોવાનો કોંગ્રેસનો દાવો. વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખાએ રજૂ કરેલ સોગંદનામામાં 2 જ સંતાનો ઉલ્લેખ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ સોગંદનામું ખોટું છે. કોંગ્રેસના નેતાએ ચૂંટણી અધિકારી સમક્ષ દલીલ કરી છે. ભાજપ ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખાએ અગાઉ પોતાના એક સંતાન દત્તક આપ્યાની વિગત જાણવા મળી હતી. સમગ્ર ઘટનાની તપાસ દ્વારકા પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ હાથ ધરી છે. અમે વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખા કે જેને 3જું બાળક હોવા છતાં આ ખોટું સોગંદનામું રજૂ કરીને ઉમેદવારી કરેલ, તેના અનુસંધાને અમે હોસ્પિટલના રેકર્ડ સાથે અમે એને જન્મના આધાર પુરાવા સાથે જે હેલ્થના હોય અમે વાંધા અરજી આપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના રાજુ મરચા અને તેમના પરિવારે કેસરીઓ ધારણ કર્યો. રાજુ મરચા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ છે. રાજુ મરચા પોતે પણ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમના પુત્ર અને પુત્રી પણ આ 2 વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. ત્યારે હાલ વલસાડમાં ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભાજપમાં જોડાવા અંગે રાજુ મરચાએ જણાવ્યું કે ભાજપની વિકાસ નીતિ અને વલસાડના વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા છે. તો સાથે સાંસદ ધવલ પટેલ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે. 5 વર્ષમાં હજુ તો કામ બાકી છે. આવતું નગરપાલિકાનું ઇલેક્શન, સાંસદની ગ્રાન્ટ, વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ, એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે, તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય. એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે. રાજુભાઈ મરચાની સાથે એમની પત્ની હોય, એમની દીકરી જમાઈ હોય, કે એમના દીકરા હોય, કે એમના પરિવારના અન્ય સદસ્યો હોય, એ તમામ પરિવાર ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયો છે. સાથે સાથે
કોંગ્રેસના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે, આમ આદમી પાર્ટીના લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છે. અમને પૂરેપૂરી ખાતરી છે કે જે રીતનો આખું ભારતીય જનતા પાર્ટીનો માહોલ પૂરા વલસાડ જિલ્લામાં બન્યો છે, થોડા દિવસ પહેલાં રોનકભાઈ શાહ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે એ પણ જોડાઈ ગયા હતા, એ રીતે મને 100% ખાતરી છે કે પૂરા આપણે વલસાડ, પારડી અને ધરમપુરમાં ભગવો લહેરાશે અને ઐતિહાસિક જીત અમે મેળવવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તળાજા નગરપાલિકામાં પણ દ્વિપાંખીય જંગ જામવા જઈ રહ્યો છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા હવે દ્વિપાંખીય જંગ જામશે. ત્યારે તળાજાના નાગરિકોમાં પ્રાથમિક સુવિધાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. રોડ, સફાઈ, પાણી સહિતની સુવિધાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે પ્રવાસન સ્થળોની યોગ્ય જાળવણી અને વિકાસ ન થતો હોય તેવી ફરિયાદો પણ જોવા મળી રહી છે. ત્યારે હાલ તો જે ઉમેદવાર પ્રાથમિક સુવિધાની સવલતો પૂરી કરવાની ખાતરી આપશે તેને જીતાડવામાં આવશે તેવું નાગરિકોનું કહેવું છે. 5-7 વર્ષથી તો મને નથી લાગતું કે અહીંયા સફાઈ થયું હોય એવું. એટલે સફાઈ નથી. તળાજા તાલુકો લેવલ છે, અહીંયા એક પણ સ્પોર્ટ્સ સંકુલ નથી, સ્વિમિંગ બાથ કે એવું કાંઈ નથી. એટલે છોકરાઓ માટેની પ્રવૃત્તિ માટેનું કાંઈ પણ નથી અહીંયા. જેવડું મોટું તાલુકા લેવલ છે, અલંગ સી બ્રેકિંગ યાર્ડ જે વર્લ્ડનું નંબર 1 અહીંયા સી બ્રેકિંગ યાર્ડ છે, છતાં અમને રેલવે મળતી નથી અહીંયા. તળાજાના પ્રશ્નો છે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, નળ, ગટર ને જન્મ મરણના દાખલાનો કે ભાઈ સત્તાધીશો રજિસ્ટ્રારની નિમણૂક કરે દ્વારા કે અમારા પ્રાણ પ્રશ્નો નળ, ગટર, રોડ, રસ્તા ને સ્ટ્રીટ લાઇટ એને અગ્રતા આપે ને પ્રાધાન્ય આપે એવા લોકોને અમે ચૂંટીને મોકલશું. અત્યારે સરકારે તળાજા નગરનો જે ડુંગર છે એને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કર્યો છે. પ્રવાસન યાત્રાધામમાં પણ એને સમાવેશ કર્યો છે, પણ પ્રવાસન યાત્રાધામમાં પ્રવાસ કરી અને એને જે સુવિધા મળવી જોઈએ એની પાછળ જે ફંડ આપવું જોઈએ, લોકોને વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવતા થાય અને એના માટે જે સવલતો ઊભી કરવી જોઈએ, આ સવલતો ઊભી નથી થઈ. આ તરફ રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ મોટું નિવેદન. મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળના જાહેર કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું તેમ કહી અધિકારીઓ સાથે બનાવે છે ઓળખાણ અને ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે અને દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે. સરકારમાં અમે બેઠા છીએ એટલા બધું કરી શકીએ છીએ. આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થયું, આ બધું કરદાકૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી. આ પ્રજાના પ્રેમથી થયું છે અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે નહીં, હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દા મળવા એ મોટી વાત નથી. નીતિન કાકાએ ઉમેર્યું કે આ બધું જમીનોની દલાલીથી નથી થયું, કડદા કરી લોકોનું કરી નાખી નથી થયું. આ પ્રજાના પ્રેમથી કામ થયા છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ જ સાચો નેતા કહેવાય. નીતિન પટેલે અનામત આંદોલન થવા પાછળનું કારણ બતાવ્યું. કડીના ગામમાં જાહેર કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે આ વાત કરી. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જેને બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય, એના કારણે આ આંદોલન થયું. એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000 વધશે, ઓછી નહીં. નર્મદા સિંચાઈ વિભાગના બે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોને રોવડાવ્યા. વગર ચોમાસાએ ખેતરો પાણી થઈ ગયા. નાના ભરડા પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. 40 થી 50 વીઘા ઉપરાંત દિવેલા અને તુવેરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે. હવે ખેતી નુકસાનનું વળતર કોણ ચૂકવશે એ મોટો સવાલ ઊભો થઈ ગયો છે. વડોદરાથી સમાચાર. નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પાણીની લાઇનનું ભંગાણ. 2 દિવસથી ભંગાણ છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ. સમયસર કામગીરી ન કરાતા લોકોને પાણી વગર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો આ તરફ ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ન્યૂઝ 18 સંવાદદાતાએ મહામંડલેશ્વર શ્રી મોહનપુરી મહારાજ સાથે ખાસ વાતચીત કરી. કુંભ મેળામાં મહામંડલેશ્વરના અખાડાઓ દ્વારા ભક્તોને રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા અપાય છે.
મહાકુંભ કોઈ ભૂખ્યું ન રહી જાય તે માટે મહામંડલેશ્વર દ્વારા ભંડારા લગાવવામાં આવે છે. કુંભ મેળામાં નાસભાગને લઈ તેમણે જણાવ્યું કે વીવીઆઈપીઓના લીધે જનતાને રોકવામાં આવતા નાસભાગ મચી શકે છે. વધુ સંખ્યામાં યુવાઓ કુંભ મેળામાં આવતા તેમના માતા પિતાને અભિનંદન છે. प्रशासन से एक ही अनुरोध है हमारा कि जैसे मौनी अमावस्या को ऐसा हुआ हो तो अब अपने क्रम के हिसाब से एक आने का और एक जाने का आने जाने की व्यवस्था ढंग से रखें तो ऐसा नहीं होगा. लोग जो थे इतने नहीं आते थे पहले, अब लोग ज्यादा आ रहे हैं. क्या लगता है धर्म का प्रचार बढ़ा है या सोशल मीडिया की वजह से ज्यादा आ रहे हैं? तो कुछ धर्म का प्रचार बढ़ा है. सोशल मीडिया तो अपना काम कर रही है, लेकिन धर्म सनातन धर्म हमारा आगे बढ़ रहा है. જન્મ મરણના દાખલા માટે ધક્કા ન ખાવા હોય તો જાણો આ નિયમો. હવે વોર્ડ કક્ષાએ સામાન્ય સુધારા કરવાની મંજૂરી અપાઈ છે. સામાન્ય સુધારા કરવા માટે કોઈ એફિડેવિટની જરૂર નથી. બાળકના નામ પાછળ પિતાનું નામ ઉમેરવા માટે કોઈ એફિડેવિટની જરૂર નથી. જી, બહેન, કુમાર, કુમારી જેવા શબ્દ ઉમેરવા કે કઢાવવા માટે કોઈ એફિડેવિટની જરૂર નથી. ગત મહિનાએ 30,000થી વધુ અરજી વિભાગને મળી હતી. એક સમયે 7-8 હજાર અરજી આવતી હતી, જેમાં 3 ગણો વધારો થયો છે. બાળકોના આધાર કાર્ડની માંગ વધતા સુધારા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. પિતાનું નામ ઉમેરવાનું છે, અટક એડ કરવાની છે, માતાનું નામ પૂરું કરવાનું છે, પિતાના નામની પાછળ દાદાનું નામ એડ કરવાનું છે. આ સામાન્ય સુધારા છે. એ સુધારા માટે જે કોઈપણ પ્રકારની એફિડેવિટ કે કોઈ વસ્તુ લેવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત માતા પિતાનો પુરાવો જેમાં એમનું પૂરું નામ હોય એટલું લઈ અને અરજીઓ વોર્ડ કક્ષાએ સ્વીકારવામાં આવે છે. રાજ્યની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક એઆઈ બેઝથી ઓટોમેટિક કરવાની આયોજન કરાયું છે, જેમાં અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા આરટીઓ કચેરીમાં એઆઈ બેઝ આધુનિકીકરણ કામગીરી શરૂ કરાઈ છે. આગામી 1.5 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ વાહનોના ટેસ્ટને લઈને 15 દિવસથી મહિના સુધી તેનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ પણ કોઈ ક્ષતિ હશે તો દૂર કરવામાં આવશે. પ્રત્યેક આરટીઓ અને એઆરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનોલોજીના સાધનો ફિટ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કામગીરીથી આજથી 9 મહિનામાં પૂરી કરાશે. ત્યારબાદ વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ઓટોમેટિક થશે. જે અરજદાર આવે છે એને પહેલા ત્યાં પ્રોટોટાઇપ જે બનાવેલો હશે એ એમને વિડીયોમાં એમને બતાવવામાં આવે છે. એ પરથી એને જોઈ અને જ્યારે એ સંપૂર્ણ સંતોષ થાય ત્યારે પછી એને ટેસ્ટ આપવા માટે અંદર બોલાવવામાં આવશે. અંદર ટેસ્ટ જે બી આપશે એનું પરિણામ ત્યાં બહાર જે સ્ક્રીન લાગેલી છે ત્યાં જોઈ શકશે. અને જે અંદર ટેસ્ટ આપે છે ત્યાં આગળ સંપૂર્ણપણે એઆઈથી જે મોનિટરિંગ છે એ કરવામાં આવશે અને એનું જે બી રિઝલ્ટ છે એ ત્યાં સ્ક્રીન ઉપર દેખાડવામાં આવશે. અરજદાર ત્યાં પોતે જોઈ શકશે કે એને ક્યાં ભૂલ કરી, કેવી રીતે ભૂલ કરી. રાજ્યની શાળાઓમાં દર મહિને લેવામાં આવતી એકમ કસોટી દર 3 મહિને લેવામાં આવે તેવી રજૂઆત બોર્ડમાં કરવામાં આવી છે. કારણ કે દર મહિને શનિવારે લેવામાં આવતી એકમ કસોટીઓના કારણે ઇતર પ્રવૃત્તિ થતી નથી. અલગ અલગ શિક્ષકોના મંડળો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. શિક્ષકોની આ માંગને લઈને શિક્ષણ મંત્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી એકમ કસોટી મામલે અલગ અલગ અભિપ્રાયો મેળવશે અને તે અંગેનો રિપોર્ટ તૈયાર કરશે. એકમ કસોટીને જે દર મહિને લેવા છે એના બદલે 2 માસે કે 3 માસે લેવાય અને એમાં પણ કંઈ જટિલ હોય એનું સંશોધન થાય અને એનું વધારે મૂલ્યાંકન થાય એ બાબતે સરકારે કરવું જોઈએ. આ માટે ઘણી બધી ચર્ચાને અંતે આ માટે અમે સૂચનો મંગાવ્યા છે. રાજ્યમાં આચાર્યની ભરતી પર રોક લગાવાઈ છે. ચૂંટણી આચાર સંહિતાને કારણે શિક્ષણ વિભાગે હાલ ભરતી પર રોક લગાવી છે, પરંતુ શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા યથાવત રાખવા માંગ કરી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખનું કહેવું છે કે શાળાઓમાં આચાર્યની ભરતી અને ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી. 60થી વધુ આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકે તો ભરતી કેમ ન થઈ શકે? સાથે જ આ તો પર ભરતી પણ નથી. ચાલુ નોકરીએ શિક્ષકો આચાર્ય બનાવવાના છે, એટલે કે પ્રમોશનની પ્રક્રિયા છે. 1000 ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય ભરતીની પ્રક્રિયા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ હતી, ત્યારે હાલ તો ભરતી પ્રક્રિયા પર રોક લગાવાઈ દેવાઈ છે. કે ચાલુ નોકરીમાંથી અનુભવી શિક્ષકો એ આચાર્યમાં ખસવાના હતા, એટલે આ નવી નોકરી આપવાનો સવાલ નહોતો, કેડર બદલવાની બાબત હતી. જો રાજ્યમાં એકી સાથે 64થી 68 આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકતી હોય તો પછી આ તો શાળાઓના આચાર્યોની બાબત છે. આ એકાએક બંધ કરીને કેન્દ્રીય ભરતી સમિતિએ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
દ્વારકા જગત મંદિર પર ડ્રોન કેમેરાથી 5 મિનિટ સુધી શૂટિંગ કરવામાં આવ્યું. પોલીસને જાણકારી મળતા તાત્કાલિક દોડધામ થઈ. ડ્રોન કેમેરો દેખાતા પોલીસે શૂટિંગ કરનાર યુવકને ઝડપી લીધો છે. પોલીસની પૂછપરછમાં યુવક મુંબઈનો રહેવાસી છે. યુવક યુટ્યુબર હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હોવાની પણ જાણકારી છે. જે વિસ્તારની અંદર ડ્રોન 1 મિનિટ માટે પણ ઉડાવવાની પરમિશન નથી, તે વિસ્તારમાં સતત 5 મિનિટ સુધી દ્વારકા મંદિરની આખી તસવીરો લેવામાં આવી છે, વિડીયોરાઇઝ કરવામાં આવ્યું છે અને આ ડ્રોન 5 મિનિટ સુધી આકાશમાં દેખાતા પોલીસ દોડતી થઈ હતી. હાલમાં યુવકને પોલીસ ગિરફ્તમાં લેવામાં આવ્યો છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ વિડીયો ફૂટેજ જે છે તે પણ ચેક કરવામાં આવશે, તે પ્રમાણેની હાલમાં જાણકારી મળી રહી છે. ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે નવી શરૂઆત થઈ. સેન્સેક્સમાં ફ્યુચર અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં વિકાસની વસંત ખીલી છે. 2 સપ્તાહમાં બીજું સાહસ શરૂ થયું છે. ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ છે. વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં જોડાવા પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ગિફ્ટ સિટીમાં દેશનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ છે. 450થી વધુ ફિનટેક ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. નિફ્ટી બાદ સેન્સેક્સના ફ્યુચર ઓપ્શન સંદર્ભની કામગીરી પણ હવે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ છે. ઇન્ડિયન આઈએનએક્સ પર યુએસએ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રારંભ એક મહત્વપૂર્ણ પગલું છે. સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ નહીં પહેરનારાઓ સાવધાન થઈ જજો, કારણ કે સુરત પોલીસની 40 જેટલી ટીમ હેલ્મેટને લઈને ઝુંબેશ ચલાવશે. શહેરના અલગ અલગ જંકશન પર પોલીસની ટીમ તૈનાત રહેશે. હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. વાહન ચાલક સામે સ્થળ પર દંડ કે ઈ મેમો ફટકારાશે. આ અંગે શહેર ટ્રાફિક ડીસીપીએ નિવેદન આપ્યું છે. 15મી ફેબ્રુઆરીથી કેમેરાના માધ્યમથી સાથે સાથે મોબાઈલ એપ છે, બીઓસી છે, એમના માધ્યમથી લોકોનો જે પણ હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ ઈ ચલણ તો જનરેટ કરવામાં આવશે જ, પરંતુ સાથે સાથે જે સ્થળ દંડની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે.